તો સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત યાત્રા મહીસાગર ખાતે પણ પહોંચી છે। જાગૃતિ યાત્રા જે છે તે મહીસાગર ખાતે પહોંચી। મહીસાગરમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં જંગ છે અને મતદારોના મુદ્દા રસ્તા, પાણી અને વિકાસ છે। તેવામાં લોકો જે છે તે ઈચ્છા રાખી રહ્યા છે કે હજુ પણ જે કેટલાક મુદ્દાઓ જે વણ ઉકેલાયેલા છે, જેમાં રસ્તા, જે સારા રસ્તા મળવા જોઈએ તેની વાત છે, પૂરતું પાણી મળવું જોઈએ તેની વાત છે અને થોડો ઘણો વિકાસ સારો થવો જોઈએ તેની વાત છે। તે મુખ્ય મુદ્દાઓ મતદારો માટે રહેવાના છે। દિવ્યા ચૌહાણ આ અંગે વધુ વાતચીત કરવા માટે ત્યાંથી જોડાઈ ગયા છે। દિવ્યા, મતદારોનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં અને લોકો શું કહી રહ્યા છે આ સંદેશની મુહિમને લઈને અને સાથે ત્યાં વિકાસ કામો જે થયા છે અથવા તો જે અપેક્ષાઓ રાખી રહ્યા છે તેને લઈને? અંકિત, માય વોટ માય ગુજરાતની યાત્રા અત્યારે મહીસાગરમાં અલગ અલગ તમામ વિસ્તારોમાં પહોંચી રહી છે અને સૌ કોઈને વોટ કરવા માટે અપીલ કરી રહી છે। પરંતુ જ્યારે વોટ બી કરતા હોય છે ને ત્યારે એક આશા જરૂર જનતા રાખતી હોય છે કે તેમના કામ જે અધૂરા રહી ગયા છે તે પૂરા થાય। જ્યારે અન્ય લોકો આપણી સાથે છે જેઓ ફર્સ્ટ વોટર્સ પણ છે, આ વખતે એમની કયા મુદ્દાઓ હશે, કેમ કે ફર્સ્ટ વોટર્સ છે એટલે ઘણી આશા અપેક્ષાઓ પણ હોય। એમની સાથે જ વાત કરીએ। આપની શું આશા અને અપેક્ષા છે આ વખતની ચૂંટણીમાં? તમે મતદાન પહેલી વાર કરી રહ્યા છો ત્યારે કયો બદલાવ તમારા વિસ્તારમાં તમે ઈચ્છી રહ્યા છો? જે બી આ મારો ફર્સ્ટ વોટ છે અને મને પૂરી આશા છે કે આ જે સમસ્યાઓ, જે બી સમસ્યાઓ છે એનું કયા પ્રકારની સમસ્યાઓ છે? સમસ્યાઓ અત્યારે જે બી છે એ બધી એનો 100% મને પૂરો વિશ્વાસ છે કે એ વિકાસ થશે। જરૂર રોડ રસ્તા હોય કે પાણી હોય કે પછી રોજગારી હોય કે ખેડૂતો માટેના પ્રશ્નો હોય, કેટલી તકલીફ પડતી હોય છે અત્યારે પણ? ખેડૂતો માટે તો બહુ જ મુશ્કેલીની વાત છે, કેમ કે ખેડૂતોને જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન કઈ ઝીરો જ આખરે મહેનતમાં ઝીરો જ પરિણામ આવે છે। આ વખતે હવે આશા ખરી કે હવે તો પરિવર્તન આવશે? કઈક જરૂરી ઈચ્છા ખરી તમારી? અરે પરિવર્તન આવે છે, થોડા ભાવ એ ટાઈપ મળે તો સારું કહેવાય। જરૂર આ વિસ્તાર એવો છે કે જ્યાં બધી જ સુવિધાઓ છે પરંતુ રોજગારી માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે। વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો બાલાસિનોરની અંદર જીઆઈડીસી ની મંજૂરી મળી છે, પણ જગ્યાના ભાવના કારણે જીઆઈડીસી બની શકતી નથી। બીજી વસ્તુ ટ્રાન્સપોર્ટેશન, રેલવેની સુવિધા અમારે અહીં મહીસાગરને જોડતી નથી, એટલે જે જીઆઈડીસી બને તો ટ્રાન્સપોર્ટેશનની અંદર માટે પણ અભાવ પડે છે, એટલા માટે રોજગારીને તકલીફ પડે છે। જરૂર એટલે યુવાઓ છે એમને બી પૂછીશું, રોજગારી માટે કેટલી તકલીફ પડે છે? ક્યારેક રોજગારી માટે તકલીફ તો છે, પણ આવી જે સેવાઓ આવે ઇલેક્શન પછી જે યુવા નેતા આવે બરાબર ને, એના માટે પછી જે સેવાઓ આવે એના માટે પછી રોજગારીનું કંઈક સોલ્યુશન લાવશે યુવા નેતા, એવી આશા ખરી યુવાઓ? અમારી જરૂર એટલે યુવાઓ છે તે અહીંયા રોજગારી તેમને મળી રહેશે તેવી આશા રાખી રહ્યા છે, પરંતુ ખેડૂતોના જે પ્રશ્નોનું નિરાકરણ જે નથી આવ્યું તેને લઈને મુશ્કેલી પણ અહીંયા જોવા મળી રહી છે। જ્યારે ટ્રાન્સપોર્ટેશન હોય કે પછી તમામ જે સુવિધાઓની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક હજી પણ ક્યાંક ભૂલો રહી જાય છે, હજી પણ સુધારો ક્યાંક બાકી રહી જાય છે। તેને લઈને આ સુધારાઓ જરૂર થશે તેવી અહીંની જનતા છે જે અંકિત આશા જરૂર રાખી રહી છે। જી બિલકુલ દિવ્યા, આભાર સમગ્ર માહિતી આપવા માટે।